નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, રેલવેમાં 1010 પદો માટે ભરતીની જાહેરાત ઇન્ડિયન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા કરી દેવામાં આવી છે. એટલે કે RRBS દ્વારા મિત્રો રેલવેમાં કુલ 1010 એટલે કે 1010 જેટલી જે જગ્યાઓ છે તેના માટેની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો આ કઈ કઈ જગ્યાઓ પર આ ભરતી થવાની છે, ક્યાં સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરાશે, ક્યાં સુધીમાં લેવાશે પરીક્ષા, ફીસ વય મર્યાદા, પરીક્ષા ફીસ વગેરે વિશે વિગતવાર આજના વિડીયોમાં જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો રેલવેમાં 1010 પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડિયન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે મિત્રો RRBSની વિધિવત જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આ ભરતી મૂકી દેવામાં આવી છે અને ભરતી જે છે તે મિત્રો રેલવેમાં કુલ 1010 પદો માટે કરવામાં આવી રહી છે. રેલવેમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન ઇન્ટિગ્રેટ કોચ ફેક્ટરીની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ફેક્ટરીમાં એપ્રેન્ટિસના 1010 પદો પર ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહે છે. આજના લેખમાં તમને વિગતવાર માહિતી આપીશું. વાત કરીએ વયમર્યાદાની, તો રેલવે એપ્રેન્ટિસમાં ભરતીની રાહ જોઈને જે બેઠા છે ઉમેદવારો તેમના માટે એપ્રેન્ટિસની ભરતી આવી ગઈ છે અને એપ્રેન્ટિસમાં અરજી કરવા માટેની ન્યૂનતમ વયમર્યાદા મિત્રો 15 વર્ષ રાખવામાં આવી છે અને મહત્તમ વયમર્યાદા 24 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી 21 જૂન 2024ના આધારે કરવામાં આવશે. તેમાં સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોની ભરતીમાં અરજી કરવા માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 10મું પાસ રાખવામાં આવે છે. તેની સાથે સંબંધિત ક્ષેત્રમાં ITI અથવા તો ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી અમે તમને સત્તાવાર માહિતી જાહેરાતમાંથી આપી શકીશું. અરજી ફીની વાત કરીએ તો આ ભરતીમાં અરજી ફી અરજી માટે અરજી જુદા જુદા વર્ગના ઉમેદવારો પ્રમાણે નક્કી કરવામાં આવે છે. સામાન્ય OBC EWS જે ઉમેદવારો છે તેમના માટે અરજી ફી ₹100 રાખવામાં આવી છે. બીજા અન્ય તમામ વર્ગના ઉમેદવારો માટે આ અરજી ફી જે છે તે મિત્રો નીલ રાખવામાં આવી છે, એટલે કે એકદમ મફતમાં તેઓ અરજી કરી શકશે. એપ્લિકેશન ફીની ચૂકવણી ઓનલાઈન માધ્યમથી કરવાની થશે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી તેમના 10મા ધોરણ અને ITIની માર્કશીટમાં મેળવેલ ગુણના આધારે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. તેના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન બાદ તેમની પસંદગી થશે. મહત્વપૂર્ણ તારીખ, તો રેલવે એપ્રેન્ટિસની આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 22 મે 2024થી થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 21 જૂન 2024 રાખવામાં આવી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદામાં ધ્યાનમાં રાખીને ઓનલાઈન અરજી કરી દેવી જોઈએ. રેલવે એપ્રેન્ટિસ ભરતીમાં અરજી કરવા માટેની પ્રક્રિયામાં સૌપ્રથમ તમારે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર પછી નોટિફિકેશન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. નોટિફિકેશન ડાઉનલોડ કરવાથી સાથે તેમાં ઓનલાઈન એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે. જરૂરી માહિતી દાખલ કરો અને દસ્તાવેજ જે માગે તે અપલોડ કરવાનું રહેશે. અરજી ફીની ચૂકવણી કર્યા બાદ એપ્લિકેશન ફોર્મ સબમિટ કરી અને એક પ્રિન્ટ કાઢી અને વિદ્યાર્થીઓ તેમના જે છે તે મિત્રો ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખે તે જરૂરી છે. આમ રેલવે એપ્રેન્ટિસ બોર્ડમાં 1010 પદો માટે ભરતી આવી ગઈ છે. જે ઉમેદવારો ITI પાસ છે તે ચોક્કસથી રેલવેમાં એપ્રેન્ટિસ કરવા જેઓ માગે છે તેઓ આ ફોર્મ ઝડપથી ભરી દેશો તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.